આપણે પ્રકરણ 4ના MCQ પ્રશ્નો. તો તમારી સામે તમે પ્રશ્ન છે જોઈ શકો છો. એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહે છે? તમે ઓપ્શન જોઈ શકો છો. આયોજન, વ્યવસ્થાતંત્ર, અંકુશ અને દોરવણી. તો અહીંયા તમારો સાચો જવાબ છે. તમે અહીંયા ક્લિક કરીએ તે જોઈએ છે. સાચો જવાબ છે વ્યવસ્થાતંત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? વિશિષ્ટીકરણ, આયોજન, સંકલન કે પછી દોરવણી. તો અહીંયા તમારો સાચો જવાબ તમે નક્કી કરી શકો છો. તો સાચો જવાબ આવશે વિશિષ્ટીકરણ. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? શ્રેણિક, કાર્યાનુસાર, રૈખિક, અવૈધિક. સાચો જવાબ છે રૈખિક વ્યવસ્થા તંત્ર. પ્રશ્ન 4 જુઓ. નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? રૈખિક, કાર્યાનુસાર, અવૈધિક કે પછી શ્રેણિક. ખાસ ધ્યાન રાખો અહીંયા કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? સાચો જવાબ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં. પ્રશ્ન 5 જુઓ. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે? તો અહીંયા શબ્દ સમજો. માનવ સંબંધોનું જાળું. અવૈધિક વ્યવસ્થા તંત્ર, રૈખિક વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. જવાબ અવૈધિક વ્યવસ્થા તંત્ર. કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું છે. પ્રશ્ન 6 જુઓ. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? તાબેદાર, ઉપરી, પ્રોજેક્ટ મેનેજર, પછી અધિકારી. તો અહીંયા સાચો જવાબ છે તમે જોઈ શકો છો તાબેદાર. કારણ કે તળ સપાટીએ કામ કરતા હોય છે. પ્રશ્ન 7 જુઓ. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર, રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર. સાચો જવાબ તમે જોઈ શકો છો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. એ પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતું હોય છે. ક્વેશ્ચન 8 જુઓ. જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીયકરણ, વિમૂળીકરણ કે પછી ધ્રુવીકરણ. તો અહીંયા સાચો જવાબ છે કેન્દ્રીયકરણ. MCQ 9 જુઓ. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? અહીંયા ભાવિ સંચાલકો તૈયાર કરવાની વાત કરી છે. તો વિકેન્દ્રીકરણ, કેન્દ્રીયકરણ, વિમૂળીકરણ કે શ્રમ વિભાજન. ખાસ ધ્યાન રાખજો અહીંયા ભાવિ સંચાલકો તૈયાર કરવા હોય તો કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે? તમે જવાબ જોઈ શકો છો. વિકેન્દ્રીકરણના લીધે ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે. 10 ક્વેશ્ચન જો ખાસ મહત્વનો છે. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ, પછી કાર્ય. તો તમે જોઈ શકો છો સાચો જવાબ છે અહીંયા ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી. તો આગળ પણ આપણે જોઈએ છીએ એ રીતે ક્વેશ્ચન. પ્રશ્ન 11 જોઈ શકો છો. સંચાલન ધંધાકીય સાહસનું ખાલી જગ્યા છે. પ્રાણ, ફેફસા, મગજ અને પગ. તો સાચો જવાબ છે સંચાલન ધંધાકીય સાહસનું મગજ છે. તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 12 જુઓ. ધંધાકીય એકમનો પ્રાણ કોણ છે? આપણે આગળના પ્રશ્નમાં જોયું કે સંચાલન ધંધાકીય સાહસનું મગજ છે. તો ધંધાકીય એકમનો પ્રાણ શું છે?
તમને ખ્યાલ આવી જ ગયો હશે. ઓપ્શન એ આયોજન, સંચાલન, પદ્ધતિ અને દોરવણી. તો સાચો જવાબ જોઈ શકો છો. આયોજન એ ધંધા કે એકમનો પ્રાણ છે. પ્રશ્ન 13. વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રબંધ, આયોજન, સિદ્ધાંત, કાર્ય. સાચો જવાબ છે પ્રબંધ. વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ છે. 14. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ છે? હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. કોણ હશે? તો જોઈએ. પર્યાવરણ, એકમ, માનવી અને ઉત્પાદન. તો સાચો જવાબ છે માનવી. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને હોય છે. પ્રશ્ન 15 જુઓ. વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સરળ પ્રકારની વાત કરી છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર અને રૈખિક વ્યવસ્થા તંત્ર. તમે સાચો જવાબ જોઈ શકો છો. રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. ક્વેશ્ચન 16 જુઓ. કયા વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવ્યો છે? આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. કયા વ્યવસ્થા તંત્રનો ઉપયોગ વર્ષોથી લશ્કરમાં થતો આવ્યો છે? ઓપ્શન એ રૈખિક, વૈદિક, શ્રેણિક અને અવૈદિક. સાચો જવાબ તમે જોઈ શકો છો રૈખિક વ્યવસ્થા તંત્ર. ખાસ આ મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો હોય છે. 17 પ્રશ્ન જોઈ શકો છો. કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે? તમે ઓપ્શન એ રૈખિક, વૈદિક, અવૈદિક અને શ્રેણિક. તમે સાચો જવાબ જોઈ શકો છો. માનવ વર્તણૂક પર આધારિત હોય તો એ છે અવૈદિક. ક્વેશ્ચન 18 જોઈ શકો છો. આધુનિક સમયમાં કયા વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે? આ પ્રશ્ન પર ધ્યાન આપજો. આધુનિક સમયમાં કયા વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે? એ રૈખિક, વૈદિક, અવૈદિક અને શ્રેણિક. સાચો જવાબ જોઈ શકો છો. અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે. ક્વેશ્ચન 19 જોઈ શકો છો. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે થતા સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને શું કહે છે? વિકેન્દ્રીકરણ, કેન્દ્રીયકરણ, વ્યવસ્થા, વહીવટ. સાચો જવાબ જોઈ શકો છો વિકેન્દ્રીકરણ. ક્વેશ્ચન 20 જુઓ. કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં શેનાથી વધારો થાય છે? કેન્દ્રીયકરણથી, વ્યવસ્થા તંત્રથી, વહીવટથી અને વિકેન્દ્રીકરણથી. સાચો જવાબ છે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં વધારો થાય છે. કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં? તો જુઓ ઓપ્શન. ધંધાના રહસ્યોની જાળવણી કરવાની હોય, ધંધાનો વિકાસ કરવાનો હોય, ધંધાનો વિસ્તાર કરવાનો હોય, ધંધો બંધ કરવાનો હોય. તો કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં? તો તમે સાચો આન્સર જોઈ શકો છો. ધંધાના રહસ્યોની જાળવણી કરવાની હોય. 2. હવે 22 ક્વેશ્ચન જો. સંચાલનની ચાવી શું છે? વ્યવસ્થા તંત્ર, સત્તા, આયોજન કે પછી દોરવણી? ખાસ મહત્વનો ક્વેશ્ચન, ધ્યાન આપશો અહીંયા. તો સાચો આન્સર છે તમે જોઈ શકો છો. અહીંયા જવાબ આવશે સત્તા. ખાસ ધ્યાન રાખજો. અહીંયા 22 જવાબ ડિસ્પ્લે થતો નથી, પરંતુ સાચો જવાબ આવશે સત્તા એ સંચાલનની ચાવી છે. ક્વેશ્ચન 23 જોઈ શકો છો. વ્યવસ્થા તંત્રની ચાવી કોને કહેવાય? ફરીથી ક્વેશ્ચન છે જુઓ. સત્તા સોંપણીને, આયોજનને, સત્તાને કે દોરવણીને? તમે અહીંયા સાચો આન્સર જોઈ શકીએ છીએ. સત્તા સોંપણીને વ્યવસ્થા તંત્રની ચાવી કહેવાય છે. ક્વેશ્ચન 24 જુઓ. શેના કારણે ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે?
આયોજનના કારણે, સત્તા સોંપણીના કારણે, દોરવણીના કારણે, પછી વ્યવસ્થા તંત્રને કારણે. તો સાચો જવાબ સત્તા સોંપણીના કારણે. ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. ક્વેશ્ચન 25 જુઓ. સત્તા સોંપણીને કારણે કયા કયા લાભ પ્રાપ્ત થાય છે? વેચાણ વધારાના, કૌશલ્યના, વિકાસના, વિશિષ્ટીકરણના. અહીંયા જવાબ જોઈએ છે, તમે જોઈ શકો છો. વિશિષ્ટીકરણના કારણે લાભ પ્રાપ્ત થાય છે. અહીંયા ધ્યાન રાખશું. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? રૈખિક, અવૈધિક, વૈધિક અને શ્રેણિક. તો અહીંયા સાચો આન્સર છે, તમે જોઈ શકો છો. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. ખાસ ધ્યાન રાખજો. ફરીથી રિપીટ કરું છું. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. ક્વેશ્ચન 27. ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય ત્યાં કેવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે? રૈખિક, અવૈધિક, વૈધિક અને શ્રેણિક. ખાસ ધ્યાન રાખજો. અહીંયા ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય ત્યાં કેવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન 28 જોઈ શકો છો. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય તેને શું કહે છે? એ કેન્દ્રીયકરણ, વિકેન્દ્રીકરણ, વ્યવસ્થા અને આયોજન. સાચો જવાબ તમે નક્કી કરો. તો સાચો જવાબ છે કેન્દ્રીયકરણ, જેમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય છે. ક્વેશ્ચન 29. શેના કારણે કર્મચારીની ભૂલ માટે શિક્ષાત્મક પગલાંનું કાર્ય સરળ બને છે? સત્તાને કારણે, અંકુશના કારણે, વહીવટના કારણે અને દોરવણીના કારણે. તો અહીંયા જોઈ શકો છો. સાચો જવાબ ક્લિક કરીએ ત્યારે અંકુશના કારણે કર્મચારીની ભૂલ માટે શિક્ષાત્મક પગલાંનું કાર્ય સરળ બને છે. ક્વેશ્ચન 30 જુઓ. હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર એટલે શું? દોરવણી, અંકુશ, સત્તા, પછી આયોજન. તો સાચો આન્સર જોઈ શકો છો. સત્તા ને લીધે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર છે. 31. સત્તા સોંપણીમાં શેનો ખ્યાલ પૂરક છે? દોરવણી, અંકુશ, આયોજન કે જવાબદારી? સાચો આન્સર છે જવાબદારીનો ખ્યાલ પૂરક હોય છે સત્તા સોંપણીમાં. સત્તા સોંપણીમાં કેટલા મૂળ તત્વોનો સમાવેશ થાય છે? ખૂબ જ સરળ ક્વેશ્ચન છે, પણ ખાસ ધ્યાન રાખજો. પૂછાઈ શકે એવો પ્રશ્ન હોય છે. 4, 5, 7 કે પછી 3? તો તમને ખ્યાલ છે સાચો જવાબ આવશે 3. વિકલ્પ ડી સાચો ઉત્તર છે. 33મો ક્વેશ્ચન જુઓ. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે? અહીંયા કામ કરતા વિભાગની વાત કરી છે. તો રૈખિક, વૈધિક, અવૈધિક અને શ્રેણિક. તો 4માંથી તમે સાચો આન્સર જોઈ શકો છો. અહીંયા રૈખિક વ્યવસ્થા તંત્ર એનો સાચો જવાબ આવશે. કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. એ જવાબ ટીક કરેલ નથી, પણ તમે ધ્યાન રાખશો. રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. ક્વેશ્ચન 34 જુઓ. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે? શ્રેણિક, અવૈધિક, વૈધિક, પછી રૈખિક? તો સાચો આન્સર છે, તમે જોઈ શકો છો. વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવતું હોય છે. ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન. 35. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોનો વિકાસ થાય છે? શ્રેણિક, અવૈધિક, વૈધિક, પછી કે રૈખિક? તો અહીંયા સાચો આન્સર છે, તમે જોઈ શકો છો.
અવૈદિક વ્યવસ્થાતંત્રમાં અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. ક્વેશ્ચન 36 જોઈ શકો, કયા પ્રકારના વ્યવસ્થાતંત્રની હાજરી લગભગ તમામ માનવીય પ્રવૃત્તિમાં હોય છે? શ્રેણિક, વૈદિક, અવૈદિક કે પછી રૈખિક? સાચો આન્સર છે અવૈદિક. ક્વેશ્ચન 37, કયું વ્યવસ્થાતંત્ર આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે? શ્રેણિક, વૈદિક, અવૈદિક અને શ્રેણિક? સાચો આન્સર છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. 38 ક્વેશ્ચન જુઓ, નીચેનામાંથી કયો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો મહત્વનો ખ્યાલ છે? કેન્દ્રીયકરણનો, વિકેન્દ્રીકરણનો, દોરવણીનો અને અંકુશનો? તો સાચો જવાબ છે વિકેન્દ્રીકરણનો. 39મો પ્રશ્ન ફરીથી રિપીટ કરીએ છીએ. હિસાબોમાં રહેલી ભૂલ અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ કોનું હોય છે? એ એકાઉન્ટન્ટનું, મેનેજરનું, સંચાલકનું અને હિસાબી અધિકારીનું? તો અહીંયા સાચો આન્સર છે, તમે જોઈ શકો છો હિસાબી અધિકારીનું. તો આ રીતે પ્રકરણ 4ના મહત્વના MCQ પ્રશ્નોનો આપણે વાત કરી. તો તમે સારી રીતે એનો અભ્યાસ કરશો અને તૈયાર કરી લેશો.